નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લાની ગણદેવી ખાંડ સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે। ત્યારે ગુજરાતમાં શેરડીના ઊંચા ભાવ આપવા માટે જાણીતી આ મંડળીના 16 બેઠકો માટે 87 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। વરસાદી માહોલ વચ્ચે પણ ચૂંટણી ભારે ઉત્સાહમાં જોવા મળી। આ ચૂંટણીમાં કુલ 5800 ખેડૂત મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદારો આગામી વ્યવસ્થાપક સમિતિનું ભવિષ્ય નક્કી કરશે। ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળે છે, સહકાર પેનલ અને સમન્વય પેનલ। સહકાર પેનલનું નેતૃત્વ અભિષેક પટેલ કરશે અને રણજીત પટેલ કરશે, જ્યારે સમન્વય પેનલની આગેવાની અમિત પટેલ સંભાળી રહ્યા છે। આ પેનલને મંડળીના પૂર્વ પ્રમુખ જયંતિ પટેલનું માર્ગદર્શન અને સમર્થન મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 2020ની ચૂંટણીમાં અમિત પટેલ અને જયંતિ પટેલ સામસામે લડ્યા હતા। આ વખતે તેઓ સત્તા મેળવવા માટે એક જ પેનલ હેઠળ આવ્યા છે, જે સહકારી રાજકારણમાં એક રસપ્રદ સમીકરણ જોવા મળ્યું છે। જયંતિ પટેલ વર્ષો સુધી ગણદેવી ખાંડ સહકારી મંડળીના પ્રમુખ રહી ચૂક્યા છે। નિવૃત્તિ પછી પણ તેઓ સમન્વય પેનલને વિજય બનાવવા માટે પોતાનો અનુભવ આપી રહ્યા છે। બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે 6 વાગ્યા પછી મતગણતરી હાથ ધરાશે, જેનાથી આગામી વ્યવસ્થાપક સમિતિનું ચિત્ર સ્પષ્ટ થશે। ગણદેવી શુગર ફેક્ટરીની આજ બીજી તારીખે સવારના મતદાન 9 વાગ્યાથી ચાલુ થયું છે। અહીં ઈટાળવા ગામે પ્રાથમિક શાળામાં ખૂબ ધસારો જોવા મળી રહ્યો છે। મતદાનોમાં ખૂબ ઉત્સાહ છે અને અમારી સહકાર પેનલ ચોક્કસપણે આગળ વધશે એવું લાગે છે અને અમારી જીત નિશ્ચિત છે એવું લાગી રહ્યું છે। જે રીતે મતદાનો કરવા માટે અહીં વધારે છે તેના ઉપરથી અમને લાગે છે કે અમારી જીત નિશ્ચિત છે। મતદાન 4 વાગે પૂર્ણ થશે અને સાંજે મતગણતરી ચાલુ થશે ત્યારે રિઝલ્ટ જે કંઈક આવે, પરંતુ અમને રિઝલ્ટની અંદર લાગે છે કે ચોક્કસ સહકાર પેનલનો વિજય થવાનો।